ભરતનગરના રહીશોની રજૂઆત છતાં 15 દિવસ સુધી ગાયના મૃતદેહનો નિકાલ નહીં કરાતા આખરે મીડિયાકર્મીઓ પહોંચતા તંત્રએ મૃતદેહનો નિકાલ કર્યો હતો. ભરતનગર 12 નંબરના બસ સ્ટેશન પાસે વરસાદી પાણીના નિકાલ માટે મહાનગરપાલિકા દ્વારા ગરનાળું બનાવવામાં આવ્યું છે. આ ગરનાળામાં 15 દિવસ પહેલા ગાય પડી ગઈ હતી અને તેનું મૃત્યુ થયું હતું, જેના કારણે સ્થાનિક રહીશોએ આ ગરનાળું ઉપરથી બંધ કરવા અને ગાયના મૃતદેહને બહાર કાઢવા રજૂઆત કરવા છતાં તંત્રએ તસદી લીધી ન હતી, જેના કારણે સમગ્ર વિસ્તારમાં દુર્ગંધ ફેલાઈ હતી અને આ બાબતે મીડિયાકર્મીઓ પહોંચતા તંત્ર અફવાળું જાગી ગાયના મૃતદેહનો નિકાલ કર્યો હતો. बस रूमाल लग जाता है। 15 દિવસથી ગાય પડીને હડી છે. અમારે બધાય તે લતાવાળા હેરાન થઈ ગયા અને ઝાડા ઉલટી થઈ ગયા. તો તે કોર્પોરેટર વાળાને 2-3 વાર કહી આવ્યા ત્યારે આજે મોકલા ને તોય ભૈયા ગયા. મીડિયા વાળાને બોલાવ્યા ત્યારે એમ કીધું કે મીડિયા વાળા કરી લો તમે, ક્યાં સુધી અમને કહી દઉં. 5 દિવસથી હેરાન થઈ છે. 10 દિવસ થયા છે ત્યારે આજે ધ્યાન એને દીધું છે. જેટલી વાર આવે એટલી વાર જોઈને વયા અને આખી ગાય હડી ગઈ, નાળું આખું તૂટી ગયું. જેટલી વાર ગાય પડી છે અમે પોતે કાઢેલી જ્યાંથી ગાયું પડી. આ કઈ જગ્યા પડી હતી? બીજું નાળું તૂટવું છે ને વચ્ચે. કઈ જગ્યા પડી છે? ભરતનગર. આવું નાળું તૂટવું આગળ બીજું છે, ત્યાં અમારે ગાયું પડી. અમારે એક નાળું નથી જતું, નાળું બંધ કરાય બરાબર.